યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે પરમાત્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. પરમાત્માનંદ સ્વામી વિરમ ગામના હતા. એમનું પૂર્વાશ્રમનું નામ ઉમેદજી હતું. તેઓ નાનપણથી જ અતિશય બુદ્ધિશાળી અને ધૈર્યવાન હતા. બાળપણથી જ પ્રભુ પામવાની લગ્નીવાળા અને ખરા મુમુક્ષુ હતા. સંન્યાસી દેવાનંદ સ્વામીનો યોગ થતા ઉમેદજી ભાઈને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો. પછી ઉમેદજીભાઈ ઘરબાર કુટુંબ પરિવાર છોડી પ્રભુને સેવા માટે ચાલી નીકળ્યા. એકવાર મહારાજ વિચરણ કરતાં કરતાં અમદાવાદ પધાર્યા. નવાવાસમાં ઉતારો હતો. સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ પધાર્યા છે એવું જાણી તેઓ દર્શનાર્થે આવ્યા. સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શને જ તેમને આત્મામાં પરમાત્માનો અનુભવ થયો. પછી સદાયને માટે શ્રીહરિને સમર્પિત થયા. પરમાત્માના આનંદમાં અખંડ ગુલતાન રહેનાર આ મુક્તાત્માનું નામ સ્વામિનારાયણ ભગવાને પરમાત્માનંદ સ્વામી એવું રૂડું નામ રાખ્યું. એમણે શ્રીજી મહારાજે સુપાત્ર જાણીને ભણાવ્યા હતા. ભણીને ગણીને હોશિયાર થયા. પરમાત્માનંદ સ્વામી જિજ્ઞાસુ અને સત્યના પ્યાસુ હતા. ગરડા પ્રથમ પ્રકરણના 78મા વચનામૃતમાં સ્વામીનો પ્રશ્ન અને સ્વામિનારાયણ ભગવાને આપેલો ઉત્તર સમજવા જેવો છે. પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એકાદશ સ્કંદમાં સંતના જે 30 લક્ષણો કયા છે તે 100 ઉપાય કરે તો આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે 30 લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિશે પણ એ 30 લક્ષણ આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે, જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. પરમાત્માનંદ સ્વામી પ્રથમ વડતાલ મંદિરમાં રહેતા હતા. ઉમરેઠ ગામમાં સ્વામિનારાયણ ભગવાન પધારેલા તે બધા જ પ્રસંગોની ટૂંકી નોંધ સ્વામીએ એમની નોંધ પોથીમાં લખી છે. ઉમરેઠ ગામમાં શ્રીહરિના પ્રસંગની નોંધ, સત્સંગીઓના નામ વગેરે માહિતી આ નોંધમાં છે. સંવંત 1887માં લખાયેલી આ લઘુ પુસ્તિકા પ્રકાશિત થયેલી છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાન અક્ષરવાસી થયા પછી તેઓ વિશેષતઃ અમદાવાદ તથા ભુજ દેશમાં
સત્સંગ વિચરણ માટે ફરતા હતા. સ્વામીની વિશેષતા વર્ણવતા વાસુદેવ ચરણ સ્વામી કહે છે કે પરમાત્માનંદ બહુ સુર, પારે ભજની દુઃખ થકી દૂર. સ્વામી સુરવીર, ભજનાનંદી, અને પાછળથી પસ્તાવું પડે એવું કોઈ કામ કરતા નહીં. એમની પ્રત્યેક ક્રિયા જન્મ મરણના દુઃખથી છૂટાય અને આત્મા અવિનાશીના અખંડ આનંદને પામી એવી જ હતી હો. એકવાર ગામ કટોસણમાં પરમાત્માનંદ સ્વામી પધાર્યા. સ્વામીની વાતો સાંભળી ગામના ધર્મપ્રેમી ભક્તો ખૂબ રાજી થયા. બપોરે સ્વામી શ્રી રાયજી ભગતને ભેળા લઈને ગામને પાદર કૂએ નાહવા ગયા. ત્યારે કૂવામાં જળ હતું નહીં. તે જોઈને પરમાત્માનંદ સ્વામી બોલ્યા છે, રાયજી, આ નિર્જળ દેશમાં જળ ન મળે એ તો મહાદુઃખ. એમ કહીને સ્વામી દિશાએ ગયા. બહિર્ભૂમિ જઈને સ્વામી પાછા આવ્યા. ત્યાં તો કૂવો માથા લગી આખો ભરાઈ ગયો. પછી વર્ષો સુધી કૂવામાં પાણી અખૂટ રહ્યું. એવું ગામ લોકોનું કહેવું છે. ભગવાન પોતાના સાચા સંતના સંકલ્પ તત્કાળ સિદ્ધ કરે છે. કેમ જે એ સંત અખંડ ભગવંતથી ભરેલા હોય છે. ભગવાન સાથે જ એકાકાર રહી સર્વ ક્રિયા કરતા હોય છે. જે ભગવાન સાથે એકતા અનુભવતા હોય એવા સંતના સંકલ્પ સ્વયં પરમાત્મા પૂર્ણ કરે છે. એમ પરચા દાસને અવિનાશ આપે આજ, કાજ કરે કંઈક જીવનું ઘનશ્યામ રાજાધિરાજ. ભગવાન ભક્તની પ્રાર્થના જરૂર સાંભળે છે. પ્રાર્થના આત્માનો ખોરાક છે. પ્રાર્થનાથી પ્રભુ સાથે અંતરનો નાતો જોડાય છે. પ્રાર્થના સાંભળી પ્રભુ રક્ષા કરવા આવ્યા હોય એવા અનેક પ્રસંગો છે. આપણે એવા અનેક પ્રસંગો સાંભળ્યા છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા સૂતા જાગતા પ્રભુને અખંડ પ્રાર્થના કરવી. ભગવાનના ઉપકારોને યાદ કરવા, સંતોના ગુણોને સંભાળવા, તો આપણું હૃદય છે ને ભક્તિથી નીતરતું રહેશે. પરમાત્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના એક પ્યારા પરમહંસ હતા. એક સમયે આ પરમાત્માનંદ સ્વામી પોતાના મંડળે સહિત ગ્વાલિયરથી ચાલ્યા. તે બાંબરોલી જાતા વચમાં મોટા મોટા પર્વત આવ્યા. એમાં સ્વામી ભૂલા પડી ગયા. મહાજાળીના વિકટ માર્ગમાં ચોર લૂંટવા સારું બેઠા હતા. પરમાત્માનંદ સ્વામી તો સંત મંડળ સાથે ભગવાને સંભાળીને આગળ ચાલ્યા જાય. એમને ખબર નથી કે રસ્તામાં આગળ ચોર લૂંટારા બેઠા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને જાણ્યું છે આ મારા સંત ભૂલા પડ્યા છે. આગળ કેટલાક ચોર બેઠા છે. એ ભેગા થાય છે તો મારા સંતને મારશે, લુગડા પડાવી લેશે. અહીં સંત ભૂલા પડ્યા મારા, આગળ ચોર બેઠા લૂંટનારા.
ભેગા થાશે તો મારી નાખશે, સર્વે લૂંટી પડાવી લઈ જાશે. પરમાત્માનંદ સ્વામીની ચિંતા ભગવાનને થઈ. આપણી ચિંતા ભગવાન ક્યારે કરે? આપણી ચિંતા ભગવાન કરે ત્યારે આપણે સાચા ભગત થયા કહેવાય. જે ભગવાન ના થાય એની જ ભગવાન ચિંતા કરે છે. જે અનેક ના હોય એની ચિંતા ભગવાન કરતા નથી. મારા સંતને લૂંટશે એમ જાણી સ્વામિનારાયણ ભગવાન તરત રોજા ઘોડા ઉપર બેસે, હાથમાં મોટો ભાલો લઈને ઉતાવળા થકાય સંતની પાસે આવ્યા અને બોલ્યા છે, હે પરમાત્માનંદ સ્વામી, આગળ ચોર બેઠા છે, માટે આ રસ્તે આગળ જવાનું છોડી દો. જો એ રસ્તે આગળ જઈશો તો ચોર મારી નાખશે. માટે ચાલો હું બીજો માર્ગ દેખાડું, તમે મારી પાછળ ચાલ્યા આવો. એમ કહીને ભગવાન પોતે આગળ ચાલ્યા, સંતો એની પાછળ ચાલ્યા. તે બીજો માર્ગ આવ્યો ને ત્યારે કહ્યું કે હે સંતો, આ માર્ગે હવે સુખેથી ચાલ્યા જાઓ. કોઈ જાતની ફિકર રાખશો નહીં અને આનંદમાં રહી મારા ગુણગાન ગાજો. અંતરમાં મારી મૂર્તિ ધારી સુખેથી સત્સંગમાં ફરજો. એમ કહીને સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. તે જોઈને પરમાત્માનંદ સ્વામીએ કહ્યું, જે હે સંતો, આપણી શ્રીજી મહારાજે આવીને રક્ષા કરી, નહીં તો આજ આપણી માઠી દશા થાત. એમ કહેતા સંતો બમરોલી ગામ પ્રત્યે આવ્યા. આમ જે ભગવાનને રાખે છે ને એનું ભગવાન પડે પડે ધ્યાન રાખે છે. રક્ષણ તથા પોષણ કરીને માં સુખ આપે. રક્ષણ કરે, પોષણ કરે, આપે છે માં સુખ. માટે હૃદય હરિ ધારો સદા, જપો જપ અખંડ મુખ. આ સત્સંગ ઉપર સ્વામિનારાયણ ભગવાનની અપાર કૃપા છે. જે કોઈ સંત, ભગત, આચાર્ય, ભાઈ નાના મોટા સત્સંગ ભજન કરે એની ભગવાન પડે રક્ષા કરે છે. આ લોકોના કામ સુધારે છે અને તેડવા આવે છે અને પોતાના ધામમાં લઈ જાય છે. આવા ભગવાન મહાદયાળુ છે. માટે એને અખંડ સંભાળવા એ આપણી ફરજ છે. પછી આ પરમાત્માનંદ સ્વામી કચ્છભુજ વિસ્તારમાં સત્સંગ માટે ખૂબ વિચરણ કરતા હતા. સ્વામીના શિષ્ય બદ્રીનાથ દાસજી સ્વામી હતા. એ પણ સ્વામીની સાથે કચ્છ પ્રદેશમાં ઘણું ફેર્યા અને પ્રાંતના અનેક ધર્મપ્રેમીજનોને સત્સંગનો રંગ ચડાયો હતો. પરમાત્માનંદ સ્વામી ત્યારે ધામમાં જવું હતું ને ત્યારે અમદાવાદ આવ્યા. સ્વામિનારાયણ ભગવાનના સુખથી ભરેલા પરમહંસ હતા. એમના દ્વારા શ્રીજી મહારાજે અનેક મુમુક્ષુઓનું ભલું કર્યું. પરંતુ આપણે તો ગ્રંથમાં લખેલું હોય એટલું એકત્રિત કરી શકીએ. આ પરમાત્માનંદ સ્વામી સંવંત 1921 કારતક વદ આઠમને દિવસે અમદાવાદ કાલુપુર મંદિરથી સ્વતંત્ર થતા દેહ છોડી શ્રીજી મહારાજ સાથે વિમાનમાં બેસી અક્ષરવાસી થયા હતા. સ્વામીને સ્વામિનારાયણ ભગવાન તેડવા પધાર્યા. એ સમયે ઘણા સંતો ભક્તોને એના પ્રત્યક્ષ દર્શન થયા હતા. આ પરમાત્માનંદ સ્વામીના શિષ્ય બદ્રીનાથજી સ્વામી હતા. એમણે પરમાત્માનંદ સ્વામીને સેવાએ કરીને ખૂબ રાજી કર્યા હતા. સ્વામીની કૃપાથી તેઓ ખરેખર ભક્તિના રંગે રંગાયા હતા.
પ્રભુ પ્રેમમાં મશગુલ બની બદ્રીનાથ સ્વામીએ ભાવભક્તિથી ભરેલા અનેક કીર્તન રચેલા છે. તેઓ શ્રેષ્ઠ વિદ્વાન અને સારા કવિ પણ હતા. આ બદ્રીનાથજી સ્વામીના ઘણા પદો ભુજ મંદિર તરફથી પ્રકાશિત થયેલા છે. કીર્તન સંગ્રહમાં પ્રકાશિત થયેલા છે, જે વાંચવા જેવા, વાગોળવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા છે. આ રીતે પરમાત્માનંદ સ્વામી વિરમ ગામના હતા. અમદાવાદની બાજુમાં વિરમ ગામ આવ્યું છે. તો વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ ભગવાન વખતના 6 શાંતાનંદ સ્વામી, એમાં 4 શાંતાનંદ સ્વામીનું આપણે જીવન ચરિત્ર શ્રવણ કર્યું. આજે 5મા શાંતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. આ પ્રભુ પ્રેમી હતા. કોઈક ત્યાગી હતા, કોઈક વૈરાગી હતા, કોઈ ધ્યાની હતા, પરંતુ આ શાંતાનંદ સ્વામી પ્રભુ પ્રેમી હતા. એમનો જન્મ ખેડા તાલુકાના ટુંડેલ ગામમાં થયો હતો. ટુંડેલ. હા, એમનું નામ જાદવજીભાઈ હતું. જાદવજીભાઈ બાળપણથી ધર્મમાં રુચિવાળા, સત્સંગ પ્રેમી અને શાંત સ્વભાવના હતા. પૂર્વાશ્રમમાં પણ તેઓ ભણ્યા હતા. નાનપણથી તેમના અક્ષર બહુ સારા હતા. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસો મોટા શાંતાનંદ સ્વામી વગેરે વિચરણ કરતા કરતા ટુંડેલ ગામ આવ્યા. મોટા શાંતાનંદ સ્વામીનો યોગ થતાં એમના પૂર્વના સંસ્કાર ઉદય થયા. સંસારનો અભાવ અને સંતો ભક્તોમાં ખૂબ જ ભાવ થયો. જાદવજી ભગત કુટુંબ પરિવારનો ત્યાગ કરી સાધુ થવા ચાલી નીકળ્યા. સંતો સાથે રહી 6 મહિના સેવા કરી. સંસારનો ત્યાગ કરી ભગવાનને ભજવા માટે આવેલા આ જાદવજી ભગત શાંતાનંદ સ્વામીની સેવા કરતા. અને એ વખતે શાંતાનંદ સ્વામીને મહારાજ ધામમાં તેડી ગયા. તેથી જાદવજી ભગતના દિલમાં ઘણું દુઃખ થયું કે મોટા શાંતાનંદ સ્વામી હતા, એ એમના ગુરુ હતા. જેમના દ્વારા પોતાને સત્સંગ થયો હતો, એ સંતના વિયોગમાં થોડા ઉદાસ થઈ ગયા. સંવંત 1873માં શ્રી વડતાલ ધામમાં ભવ્ય રંગોત્સવ કર્યો. આ પ્રસંગે શ્રી હરિએ જાદવ ભગતને દીક્ષા આપી. મહારાજે એમને શાંતાનંદ સ્વામી એમ ખૂબ હેત હોવાથી જ્યારે દીક્ષા આપી, ત્યારે આ જાદવજી ભગતનું નામ પણ શાંતાનંદ સ્વામી રાખ્યું હતું. એમને સંતોમાં ખૂબ જ સ્નેહ હોવાથી ભગવાનમાં પણ અપાર હેત થયું. ભગવાનની આ કરુણા એમના કાળજામાં કોરાઈ ગઈ હતી. તેથી જ્યારે એ દર્શન કરતા કે તરત જ એમની આંખમાંથી આંસુની ધારા વહેતી. સ્વામિનારાયણ આવું નામ સાંભળે ત્યાં એમનું હૃદય ભાવનાથી ભીંજાઈ જતું. આવા એ પ્રેમી હતા. તેથી સૌ એમને પ્રેમી શાંતાનંદ સ્વામી તરીકે ઓળખતા. પ્રભુ પ્રેમી, સેવાભાવી, સરળ સ્વભાવના આ શાંતાનંદ સ્વામીને શ્રી હરિએ ખૂબ જ ભણાવ્યા. તેઓ ભણી ગણીને હોશિયાર થયા હતા. કવિતા આદિ પણ સારી રીતે કરી શકતા. વિહારીલાલજી મહારાજ એમનો પરિચય આપતા કહે છે કે શાંતાનંદ શું કવિતા કરે છે, સદા શાંત સ્વભાવ ધરે છે. શાંતાનંદ કવિ થયા સારા, ભલા સંસ્કૃત ના ભણનારા. સંવંત 1876
માઘ શરબત છઠને દિવસે શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને પોતે જે વાતો કરે તે સંભાળીને લખી લેવાની આજ્ઞા કરી. શ્રી હરિના વચનોને મુક્તાનંદ સ્વામી માથે ચડાવ્યા હતા. તેથી મહારાજ જે વાતો કહેતા હતા ને એને મુક્તાનંદ સ્વામી યાદ રાખતા અને પ્રેમી શાંતાનંદ સ્વામી વગેરે સંતોને પોતાની પાસે બોલાવી એ વાતને ફરી વાર યાદ કરાવતા. પછી મુક્તાનંદ સ્વામી જેમ કહે ને એ રીતે એ વાતને સંતો લખી લેતા. આ સેવા કરવા માટે શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીની સાથે સુકાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામી ને દહરાનંદ સ્વામી એ 4 સંતોને સેવામાં રાખ્યા હતા. આ 4 સંતો જેમ મુક્તાનંદ સ્વામી કહે એમ અતિ શ્રદ્ધા રાખીને બધી જ વાતો લખી લેતા હતા. આ શાંતાનંદ સ્વામી સારું ભણેલા અને શ્રેષ્ઠ લહિયા હતા. એમના હાથે લખેલા ગ્રંથોની હસ્તલિખિત પ્રતો હાલ પણ જોવા મળે. વળી ખૂબ શ્રદ્ધાળુ હતા. ઘણીવાર એમણે શ્રીહરિને સ્નેહથી સ્નાન કરાવ્યું છે. વળી પ્રેમી શાંતાનંદ સ્વામીને નખ લેતા સારું આવડતું. નખ કાપવાનું પહેલાંના સમયમાં આવા નેલ કટર નહોતા, પહેલેથી કાપવું પડતું. તેથી એકવાર સ્વામિનારાયણ ભગવાન સ્વામીને નખ લેવાનું કહ્યું. શાંતાનંદ તે થઈ નિશંક લીધા હાથે હરિના નખ. શાંતાનંદ સ્વામી ખૂબ ભાવથી શ્રીહરિના નખ લીધા અને મહિમા જાણી પોતા પાસે રાખી મૂક્યા. એમની આવી કળા, મહિમા અને શ્રદ્ધા જોઈ મહારાજ ખૂબ રાજી થયા હો. પછી સ્વામીને અતિ હેતથી હરિએ કહ્યું કે હે શાંતાનંદ સ્વામી, ભગવાનના ભગતને કોઈ રીતે કોચવવા નહીં. કારણ કે મોટા કે નાના કોઈ ભગતને દુખવે એ ભગવાન ખમી શકે નહીં. ઘોડો છે ને, ઘોડો એ બચકું ભરી લે ને પછી તમે ગમે એમ કરો ને છોડે નહીં. પણ એની આંખમાં આંગળી નાખો ને તો તરત છોડી દે. એમ ભગવાન છે ને, કોઈ નાનો કે મોટો ભગત હોય એને દુખવે તો પછી ભગવાન ખમી ન શકે. માટે મોટા આપણને પાછળથી વખાણે એવા ગુણો કેળવવા તો ભગવાન બહુ રાજી થાય. આ શાંતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી ઉપર ખૂબ પ્રેમ હતો. મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા પછી તેઓ પણ ગોપાળાનંદ સ્વામી સાથે રહેતા. આ શાંતાનંદ સ્વામી પાસે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ ખરડો લખાયો. તે વારે વારે ખોટો કરી નાખ્યો. સભામાં બેઠા, અપમાન કર્યું તો પણ સદગુરુ શાંતાનંદ સ્વામી મૂંઝાણા નહીં લો, દુઃખ પણ ન લગાડ્યું. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે હવે હેત થયું. એ મોટા ઉપર હેત હોય તો ખમાય અને પ્રકૃતિ ટળે. ને મોટાનો રાજીપો થાય તો જેવો તેવો જીવ હોય ને તોય પણ બળિયો થઈ જાય. સત્પુરુષમાં હેત હોય એ આવા પ્રસંગે જણાય આવે. આ શાંતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની સાથે ખૂબ રહેતા. વચનામૃતમાં એમના અમુક પ્રશ્નો પણ છે. ગરડા પ્રથમ પ્રકરણનું 78મું એટલે છેલ્લું વચનામૃત. શાંતાનંદ સ્વામીએ પૂછ્યું, એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય, બીજું તો ભગવાનનું ભજન સ્મરણ કરે, કથા કીર્તન પણ કરે અને સાંભળે. એ 2 પ્રકારના જે ભગવાનના ભગત એમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય
દેહની ખબર રહે નહીં એવો હોય તો એ કથા કીર્તન ન કરે ને તો પણ શ્રેષ્ઠ છે. અને જેને દેહની ખબર રહેતી હોય અને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહની ક્રિયા એ સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય ને એ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી તમને દેહની સ્મૃતિ દેહની ખબર રહેતી હોય ત્યાં સુધી કથા કીર્તન કરે તો એ શ્રેષ્ઠ છે. પણ જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય જેને દેહની ખબર જ ન રહેતી હોય તો એ કથા કીર્તન ન કરે તો શ્રેષ્ઠ. આ શાંતાનંદ સ્વામી જિજ્ઞાસુ અભ્યાસુ અને સત્ય સમજવાના આગ્રહી હતા. તેથી જ માત્ર વચનામૃતમાં નહીં પરંતુ શ્રીજી મહારાજ ધામમાં ગયા બાદ ગોપાળાનંદ સ્વામીની સાથે રહેતા હતા. સ્વામીને પણ એમને ઘણીવાર પ્રશ્નો પૂછ્યા છે. શાંતાનંદ સ્વામીના પ્રશ્નોના ગોપાળાનંદ સ્વામીએ આપેલા ઉત્તરો મુક્ષુ માટે અતિ ઉપયોગી છે. થોડો એનો આસ્વાદ માણીએ. એક દિવસ ગોપાળાનંદ સ્વામી વડતાલમાં ભગવાનની વાત કરતા હતા. તે સાંભળવા ત્યાં મનોહરદાસ બેઠા હતા. તે વાર્તા શ્રવણ કરતે કરતે લક્ષ્ય થઈ ગયો ત્યારે શાંતાનંદ સ્વામીએ કહ્યું છે, આમને બહુ સુખ આવતું હશે. સ્વામી કે તમારે સમાધિ જોઈએ છીએ. ત્યારે તે સંતે કહ્યું છે મહારાજના દર્શન થાય એ તો શ્રેષ્ઠ છે. ત્યારે સ્વામીએ કહ્યું છે ઇન્દ્રિયો અને વિષયમાંથી રેતી જેવી લુખી કરી નાખે અને જીવ સત્તાને અક્ષર સાથે એકપણાને પમાડીને પોતે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કર્યા કરે એમ જે વર્તવું એને તો સમાધિ કરતાં પણ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. ઇન્દ્રિયોને વિષયમાંથી રેતી જેવી લુખી કરી નાખેલા. રેતી હોય ને ક્યાંય ચોટે નહીં એમ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી વાળે. વળી શાંતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી પૂછ્યું છે વૈરાગ્ય આદિ ગુણની અવધિ છે કે નહીં? તેનો ઉત્તર છે શ્રીજી મહારાજના ચરણ કમળ વિના ક્યાંય પણ અણુ માત્ર પ્રીતિ ન રહે એ વૈરાગ્યનો અવધિ છે. ને ઉર્ધ્વ રહેતા થવા એ બ્રહ્મચર્યનો અવધિ છે. ને શ્રી હરિની કથા વાર્તા આદિના શ્રવણ મનને નિધિધ્યાસે વિશે ત્વરા વર્તે શ્રદ્ધાનો અવધિ છે. વળી એકવાર શાંતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે ચાંદ્રાયણ અને ધારણા પારણા આદિક જે વ્રત એને આવરદા પર્યંત કર્યા કરે તો વાસના ટળે કે નહીં? ચાંદ્રાયણ ઘણા પ્રકારની છે. પીપીલિકા ચાંદ્રાયણ, પછી યવ ચાંદ્રાયણ. ત્યારે સ્વામીએ કહ્યું છે એમ કર્યાથી ઉપરથી ટેડા જેવું જણાય પણ કારણ શરીરમાંથી ન ટળે. જુઓને સૌભરી ઋષિ અને ચ્વયન ઋષિને ઉપરથી તો જણાતું નહોતું પણ કારણ શરીરમાં વાસના હતી ને તો પરણ્યા. એટલે સૌભરી ઋષિ 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યું તો એ માંધાતા રાજાની 50 દીકરીઓને પરિણા. બોલો 5,000 છોકરા થયેલો, મોટી સોસાયટી વસાવી. માટે વિષયને વિશે દોષ બુદ્ધિ થયા વિના વાસના ટળે નહીં. ને જેમ અમારે વિશે તમારે હેત છે પણ જો દોષ આવે તો અમારો સંગ ગમે નહીં. એમ નિત્ય પ્રલય આદિકનો વિચાર કરીને માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ સમજીને
આત્મસત્તારૂપ થઈને શ્રીજી મહારાજનું ધ્યાન કરીને વાસના ટાળે ને ત્યારે જ ટળે છે. એ ઉપર શૂરવીર પુરુષ હોય એને દેહ, લોક, ભોગ આદિકને વિશે વૃત્તિ નથી રહેતી અને રણમાં ટૂંક ટૂંક ઉડી જાય છે ને સતી બળી જાય એમના દ્રષ્ટાંતે કરીને વાર્તા બહુ કરી લો. મોહનજી ભગત એમની વાતોમાં 49મી વાતમાં લખે છે કે સંવંત 1901માં એકવાર વડતાલમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી નિવાસ કરીને રહ્યા હતા. રામનવમીનો સમયો બહુ ભારે થયો હતો. સર્વે મોટેરા સાધુ પણ આવ્યા હતા અને એક સમયે ગોપાળાનંદ સ્વામીને આસને સર્વે ભેગા થઈને બેઠા હતા. તે સમયે એવી વાતોનો પ્રસંગ નીકળ્યો જે શ્રીજી મહારાજે વચનામૃતમાં એમ કહ્યું છે, પ્રતિલોમ ધ્યાન કર્યા વિના જીવનું સારું થતું નથી. ત્યારે ત્યાં બેઠેલા સાધુમાંથી કોઈકે કાંઈક કહ્યું ને કોઈકે કાંઈક કહ્યું, પણ પ્રતિલોમ ધ્યાન કેવી રીતે કરવું એનું સમાધાન થયું નહીં. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, પ્રતિલોમ ધ્યાન કર્યા વિના જીવમાંથી દોષ જાય નહીં. ત્યારે એક શાંતાનંદ નામે સાધુ બોલી ઉઠ્યા, પ્રતિલોમ ધ્યાન તો મને આવડતું નથી અને હું શ્રીજી મહારાજ ભેગો રહ્યો ને મહારાજે કહ્યું એમ કર્યું ને મહારાજ સ્વધામ ગયા. એ કેળે મુક્તાનંદ સ્વામી જ્યાં સુધી હતા ત્યાં સુધી કહે એમ કર્યું. એમની પ્રસન્નતાને અર્થે ઘણા પુસ્તક લખ્યા ને એના લૈયા પણ કહેવાયા. એવો દાખલો પણ ઘણો કર્યો ને રાજી પણ ઘણા થયા. મુક્તાનંદ સ્વામી સ્વધામમાં ગયા પછી તમ ભેગો રહી જેમ કહો છો એમ કરું છું. એ પ્રતિલોમ ધ્યાન નહીં, એથી શું એ પ્રતિલોમ ધ્યાન વધારે છે? ત્યારે બીજા સાધુ પરસ્પર બોલ્યા, એ સાધુ ઠીક કહે, પ્રતિલોમ ધ્યાન એથી શું વધારે થયું? પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, મહારાજે વચનામૃતમાં કહ્યું, પ્રતિલોમ ધ્યાન કર્યા વિના જીવનું સારું થતું નથી. તે શબ્દ સાચો રાખીને જે ઉત્તર થાય એ ઠીક કહેવાય. ત્યારે સર્વે સાધુ મળીને બોલ્યા કે હે સ્વામી, એનો ઉત્તર તો તમે જ કરો. ત્યારે સ્વામી બોલ્યા, પ્રતિલોમ ધ્યાન છે તે જેટલા સાધન માત્ર છે ને એનું ફળ છે. કેમ કે એ પ્રતિલોમ ધ્યાન કરે ને ભગવાન સાથે વૃત્તિ ચોંટી જાય ત્યારે એ ભગવાનના જે સર્વજ્ઞતા, તૃપ્તિ, પૂર્ણકામતા, સ્વતંત્રતા આદિ ગુણો એ ભક્તમાં આવે, એવો એ પ્રતિલોમ ધ્યાનનો મહિમા છે. ત્યારે શાંતાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે સ્વામી, મહારાજ ભેગો હું રહ્યો, મુક્તાનંદ સ્વામી ભેગો રહ્યો, લૈયો બનીને રહ્યો ને હાલ તમારા ભેગો રહું, એમાં મારો સંપૂર્ણ મોક્ષ થયો છે, કંઈ અધૂરું છે? તો ગોપાળાનંદ સ્વામી બોલ્યા, એ વાત તો શ્રીજી મહારાજના હાથમાં છે, એ તો એ જાણે. એમ કહીને પ્રતિલોમ ધ્યાન કરવાનું લક્ષણ કરવા માંડ્યું. આ જીવ છે તેના ઇન્દ્રિયો, અંતઃકરણ આ લોકમાં વાસિત થઈ ગયા છે અને એવો ફેર ચડી ગયો છે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં એનું એ જ સંભાળે છે. માટે એ જીવને ભગવાનથી છેટું પડી ગયું છે. એ ભગવાન સન્મુખ ટુકડું થવા માટે ઇન્દ્રિયોની વૃત્તિઓ મનની વૃત્તિ ભેગી ભેળવે અને એ બે ભેગી થયેલી વૃત્તિને જાણપણામાં ઉતારીને પછી ભગવાનનું ધ્યાન કરે. એમ ઘણા દિવસ હેતે સહિત કરે ત્યારે જેમ જેમ એ જીવને પ્રથમ જગત વાસિત થઈ ગયેલું ને સાંભળતું એ પ્રમાણે એના જીવમાં ભગવાન વાસિત થાય છે. પછી એને નિરંતર ભગવાન સાંભળે
અને એ જ વાત મુખ્ય રહે. સર્વ જગતની વિસ્મૃતિ થઈ જાય એવી રીતે જ્યારે આ જગતનો ફેર ઉતારે એ પ્રતિલોમ ધ્યાન થયાનું લક્ષણ છે. ત્યારે શાંતાનંદ સ્વામી બોલ્યા કે હે ગોપાળાનંદ સ્વામી, તમારે અને શ્રીજી મહારાજને કાંઈ છેટું નથી. કેમ જે શ્રીજી મહારાજનું જે કર્તવ્ય છે તે તમે બધું જાણો છો. માટે જેમ હોય ને તેમ મને કહો, જેમ કહો એમ કરવા હું તૈયાર છું. અને પ્રતિલોમ ધ્યાન કરવાનું કહેતા હો તો એ તમે મને બતાવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, સાધુ, તમારો દેહ 60 વર્ષનો ઘરડો થઈ ગયો છે. તેથી પ્રતિલોમ ધ્યાન કરવાનો અભ્યાસ થઈ શકે એમ લાગતું નથી. કેમ કે પ્રતિલોમ કરવામાં દેહને કારસો ઘણો આવે, ખમી શકાય નહીં. ત્યારે શાંતાનંદ સ્વામી બોલ્યા, કારસો ખમીને પણ હું કરીશ. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, પ્રથમ તો આસન સિદ્ધ કરવું. લો, આપણે તો ગેર બદલે એમ ઘડીક થઈને ટાંટિયા ઊંચા કરે, નામથી નામ ફેરવે કરી. આસન સિદ્ધ કરવું પડે. લો, 3-3, 6-6 કલાક બેસી રહેવું પડે, હલાય નહીં, ચલાય નહીં. પછી દ્રષ્ટિ અને મન નિયમમાં કરવા જોઈએ. લો, મન નિયમમાં થાય. માનસી પૂજા કરવા બેઠા તો ક્યાં પહોંચી જાય ઘડીકરમાં? 1 સેકન્ડ વાર મન સ્થિર ન થતું. બોલો, પછી દ્રષ્ટિને સ્થિર કરવી. આડું આવડું ચક્કર વક્કર જોઈએ ન કરવું. પછી પ્રાણ ભેગી નેત્રની અને મનની વૃત્તિ જાણપણામાં ઉતારવી જોઈએ. પછી જાણપણામાં રહીને ભગવાનની સમગ્ર મૂર્તિનું ધ્યાન ભેગું કરે અને જે મોઢે પોતે બેઠો હોય એ મુખે મૂર્તિ ધારે. પોતે સામો ઊભો રહે ત્યારે ઇન્દ્રિયની વૃત્તિઓ નાડીઓએ સહિત ખેંચાય અને સંકોચને પામી જાય છે. પછી ભક્તને ઉગમણે આથમણે બેઠાની ખબર રહે નહીં. એવું ધ્યાન ઘણા દિવસ કરે એના ઉપર ભગવાનની દ્રષ્ટિ થાય છે. ત્યારે એને તેજ દેખાય અને પછી તેજમાં શ્રીજી મહારાજની મૂર્તિ પ્રત્યક્ષ પ્રમાણ દેખાય. એટલે એ ભગતને સુખ શાંતિ બહુ થાય. કોઈ વાત પામવાની બાકી રહે નહીં. પછી એને ભગવાન જ મુખ્ય થઈ જાય. એ પ્રતિલોમ ધ્યાનનું ફળ છે. એ વાત સાંભળીને એ સાધુ બહુ રાજી થયા. હો, બીજા સર્વે મોટેરા સંત બેઠા હતા, એ પણ બહુ રાજી થયા. આ શાંતાનંદ સ્વામી પોતાની વૃદ્ધ અવસ્થા હોવા છતાં પરમાત્માને પામવાનો ખપ હતો, અનાદિમુક્ત થવાનો ઈશક હતો. તો ગોપાળાનંદ સ્વામી પાસેથી પ્રતિલોમ ધ્યાન શીખ્યા, ખટકો રાખીને સિદ્ધે કર્યું. બોલો, આ શાંતાનંદ સ્વામી યોગીરાજ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા બાદ 8 વર્ષે 74 વર્ષની ઉંમરે સંવંત 1916 વૈશાખ સુદ પાંચમ તારીખ 7/5/1859 શનિવારના દિવસે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તોને સાથે લઈને આ શાંતાનંદ સ્વામીને તેડવા પધાર્યા. ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર અને સ્વામીના કહેવાથી પ્રતિલોમ ધ્યાન જેમણે સિદ્ધ કર્યું હતું એવા શાંતાનંદ સ્વામી બોલી ઉઠ્યા, આ ગોપાળાનંદ સ્વામી વગેરે અનેક મુક્તોને સાથે લઈ ભગવાન મને તેડવા પધાર્યા છે. હું એની સાથે અક્ષરધામમાં જાઉં છું. એમ કઈ વૃત્તિઓ વાળી ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા. આ રીતે વડતાલ સંતોની ધર્મશાળામાંથી સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરી પ્રેમી શાંતાનંદ સ્વામી અક્ષરવાસી થયા હતા. આ શાંતાનંદ સ્વામીના શિષ્ય ઘનશ્યામદાસજી સ્વામી હતા. એમના શિષ્ય અક્ષર પુરુષોત્તમ દાસજી હતા અને એના શિષ્ય ગોપીનાથજી સ્વામી હતા. સહજાન સ્વામી મહારાજની જય.